કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે જવાના છીએ ખેરાલુ, જ્યાં જિગ્નેશભાઈ કવિરાજનું ઘર આવેલું છે। તો મિત્રો તમને આ વિડીયોમાં જિગ્નેશ કવિરાજનું ઘર બતાવીશું અને એમનું ગામ બતાવીશું। તો ચાલો મિત્રો આ તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળશું। મિત્રો આ છે સિદ્ધપુરવાળો હાઈવે અને મિત્રો સામે બોર્ડમાં દેખાતું છે જો ખેરાલુ અહીંયાથી 53 કિલોમીટર દૂર છે મિત્રો। અને આ મિત્રો છે ઊંઝાવાળો હાઈવે। આપણે ઊંઝાવાળા હાઈવે પર મિત્રો જવાનું નહીં, આપણે સીધા સિદ્ધપુરવાળા હાઈવે પર જવાનું રહેશે મિત્રો। તો મિત્રો હાઈવે જાય છે વાસાપુર જાય છે, સામે દેખાય છે એસબી હિન્દુસ્તાનીનો રેકોર્ડિંગ સ્ટુડિયો છે મિત્રો। તમે મિત્રો ખેરાલુ સિટીની અંદર પ્રવેશો તો મિત્રો સામેના સર્કલ આવશે અને સર્કલથી મિત્રો આ ગેટથી આપણે અંદર સિટી તરફ જવાનું રહેશે મિત્રો।
તમે આવો તો મોટા ભારતવાસનું એડ્રેસ છે મિત્રો. અને આ બાજુ મિત્રો કે મિત્રો જિગ્નેશભાઈ કરાવતનું ઘર આવેલું છે મિત્રો. અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે મિત્રો. તો આ મિત્રો છે જિગ્નેશભાઈ કવિરાજનું ઘર. તમે જોઈ શકો છો મિત્રો, સામે કવિરાજ પણ લખેલું છે. તો મિત્રો ફાઇનલી આપણે જિગ્નેશભાઈ કવિરાજના ઘરે આવી ગયા છે. અને આ પાછળનું દેખાય તો મિત્રો જિગ્નેશભાઈ કવિરાજનું ઘર છે. અને મિત્રો સામે જલિયાવાળા વીર દાદાનું મંદિર છે. તો મિત્રો આ એ મંદિર છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જિગ્નેશભાઈ કવિરાજના ઘરે આવી ગયા છે. અને આ મિત્રો છે એમનું ઘર. તો મિત્રો તમે ઉપર આગળથી જોઈ લીધું. અને આ એમનું ઘર છે મિત્રો. તો તમે આ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. અને બાજુમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે જ્યાં જિગ્નેશભાઈ દર્શન કરવા જાય છે. તો ચાલો મિત્રો એ પણ મંદિર તમને બતાવીશું. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને બાજુમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે એ પણ તમને આ વિડીયોમાં મિત્રો બતાવીશું. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને આ જો મિત્રો કવિરાજ લખેલું છે મિત્રો. અને આ છે જિગ્નેશ કવિરાજનું ઘર. ને ચાલો મિત્રો હવે આપણે હિંગળાજ માતાના દર્શન કરાવીશું. અને મિત્રો એ અત્યારે અહીંયા રહેતા નથી, એ હાલમાં અમદાવાદ નરોડામાં રહે છે મિત્રો. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે હવે જઈશું હિંગળાજ માતાના મંદિરે. અને મિત્રો બાજુમાં પણ એમને મંદિર બનાવેલું છે, તમે જોઈ શકો છો. આ પણ મિત્રો હિંગળાજ માતાનું મંદિર છે મિત્રો. અને ચાલો એમનું મોટું મંદિર પણ તમને બતાવું. ને આ છે મિત્રો હિંગળાજ માતાનું મંદિર. અને મિત્રો ઘણી વખત જિગ્નેશભાઈ કવિરાજે ગીતમાં ગાયેલું હોય છે. જિગ્નેશભાઈ ઘણા સોંગ એમના બનાવેલા છે હિંગળાજ માતાના. ચાલો મિત્રો તમને પણ હિંગળાજ માતાના દર્શન કરાવી દઉં. તો મિત્રો તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. તો મિત્રો એમને ઘરની પાછળ આ મંદિર આવેલું છે, હિંગળાજ માતાનું મંદિર. તો મિત્રો ફાઇનલી આપણે તમને જિગ્નેશભાઈ ઘર બતાવી દીધું અને તેમનું ગામ પણ બતાવી દીધું. અને મિત્રો હિંગળાજ માતાના દર્શન પણ કરાવ્યું. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો તમને બાય બાય.